અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. તો અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં ગર્ભપાતના રેકેટનો એસઓજીએ કર્યો છે પર્દાફાશ. ગર્ભ પરીક્ષણ કર્યા બાદ હોટેલમાં કરવામાં આવતો હતો ગર્ભપાત. એસઓજીએ બાવળાની પનામા ગેસ્ટ હાઉસમાંથી ઝડપ્યું રેકેટ. મહિલા નર્સ હેમલતા દરજી ચલાવતી હતી ગર્ભપાતનું રેકેટ. ગર્ભવતી મહિલાને એનેસ્થેસિયા આપીને કરતી હતી ગર્ભપાત. ગર્ભપાત કરવા માટે પડાવાતા હતા ₹5000. એસઓજીએ મહિલા નર્સ હેમલતા દરજીની ધરપકડ કરી છે. બરોડામાં ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું હોવાનો પણ ખુલાસો થયો છે. હેમલતાએ અનેક મહિલાઓનો ગર્ભપાત કર્યો હોવાની આશંકા. ગર્ભપાતના રેકેટમાં અનેક લોકોની સંડોવણીની પણ શક્યતા. પનામા ગેસ્ટ હાઉસમાં રેડ દરમિયાન મળી 3 મહિલાઓ. એસઓજી પોલીસને સ્થળ પરથી એક ભ્રૂણ પણ મળી આવ્યું હતું. અમારા સંવાદદાતા મિહિર સોની આ મામલે વધુ જાણકારી આપવા માટે અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. મિહિર, ખાસ તો અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં ગર્ભપાતના રેકેટનો પર્દાફાશ થયો છે. શું વિગતો અત્યારે મળી રહી છે? જિજ્ઞાસા, અમદાવાદ ગ્રામ્ય એસઓજીને માહિતી મળી હતી કે જ્યાં આગળ હોટલમાં ગર્ભપાત કરાવવાનું આખું રેકેટ છે તે ચાલી રહ્યું છે અને તેના આધારે જ અમદાવાદ ગ્રામ્ય એસઓજીના પીઆઈ SN રામાણી અને એની ટીમ સાથે જ આરોગ્ય વિભાગની ટીમે રેડ કરી હતી કે જ્યાં આગળ બાવળાની પનામા હોટલ છે કે ત્યાં હોટલમાં જે 3 મહિલાઓ છે તે મળી આવી હતી અને તપાસ કરતા જે એક નર્સ છે કે હેમલતા જે દરજી નામની મહિલા તે આ રીતનું ગર્ભપાત છે તે કરાવવાનું આખું રેકેટ છે તે ચલાવતી હતી. જે મહિલા જે ગર્ભવતી મહિલા હોય કે જેને અબોર્શન એટલે ગર્ભપાત કરાવવો હોય તો તેને 5000 થી લઈ અને અલગ અલગ પૈસાએ તે હોટલમાં બોલાવતી અને ત્યારબાદ તેને એનેસ્થેસિયા આપી અને તેને આ ગર્ભપાત છે તે કરાવતી હતી. જો કે રેડ કરી અને ત્યારે તપાસ કરતા જે આ 3 મહિલાઓ છે, જે નર્સ છે હેમલતા અને તેની સાથે જ જે દર્દી છે ગર્ભવતી મહિલા છે તેને થોડીક જ વાર પહેલા જ ગર્ભપાત છે તે કરાવ્યું હતું. ત્યાંથી ભ્રૂણ છે તે પણ મળી આવ્યું અને જે આરોગ્ય વિભાગ દ્વારા પણ તપાસ જે છે તે કરવામાં આવી છે. જો કે આ નર્સ જે મહિલા છે કે જે હેમલતા તેને અગાઉ અનેક હોટલોમાં આ રીતના જઈ અને ગર્ભપાત કરાવતી હોવાનું આશંકા સામે આવ્યું છે. સાથે જ 3 થી 4 હોટલમાં તે આ રીતની અન્ય ગર્ભવતી મહિલાને લઈ જઈ અને તેને આ પરીક્ષણ કરાવ્યા બાદ તેને ગર્ભપાત કરાવ્યું હોવાનું તપાસમાં ખુલ્યું છે. સાથે જ તપાસમાં તે પણ સામે આવ્યું છે કે જે ગર્ભપાત પહેલા જે ગર્ભ પરીક્ષણ જે બરોડામાં કરાવવામાં આવતું હતું અને ત્યારબાદ જે લેબોરેટરી સાથે જ અલગ અલગ જે કનેક્ટેડ આ મહિલાનો જે નર્સ છે જે હેમલતાનો તેનો સંપર્ક કરતા અને ત્યારબાદ અમદાવાદની અલગ અલગ કોઈ પણ હોટલ હોય કે જે ગ્રામ્ય વિસ્તારની ત્યાં આગળ તેને આ ગર્ભપાત છે તે કરાવવામાં આવતું હતું. એટલે હાલ આખા રેકેટનો પર્દાફાશ છે અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ કરી છે. સાથે જ બાવળા પોલીસ સ્ટેશનમાં BNS હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સાથે જ આ 3 મહિલાઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. સાથે જ આ નર્સ છે હેમલતાની પૂછપરછ છે તે શરૂ કરી છે. કારણ કે તે કેટલા પૈસા લેતી હતી, કારણ કે તે અગાઉ પણ આ જ રીતના અલગ અલગ બાવળા ધોળકાની હોટલોમાં પણ તે ગઈ હોવાનું સામે આવ્યું છે. એટલે અત્યાર સુધીમાં તેને કેટલી મહિલાઓને આ ગર્ભપાત કરાવ્યા છે તે મામલે હવે તપાસ જે છે તે તેના આજે રિમાન્ડ મેળવી અને વધુ તપાસ શરૂ કરાશે. બિલકુલ મિહિર, આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલ એસઓજીએ મહિલા હેમલતા દરજીની ધરપકડ કરી લીધી છે. આ મહિલા છે અલગ અલગ હોટેલમાં જઈને ગર્ભપાત કરાવતી હતી. ત્યારે હવે જોવાનું રહે છે કે આ મહિલા સાથે અન્ય પણ કેટલા લોકો સંડોવાયેલા છે, કેમ કે એક વ્યક્તિથી આ પ્રકારનું રેકેટ ચલાવવું એ શક્ય નથી હોતું. ત્યારે પૂછપરછમાં કોણ આમાં સામેલ હોવાની જાણકારી મળે છે એ પણ જોવાનું રસપ્રદ રહેશે. હાલ તો આ મહિલાની ધરપકડ કરી લેવામાં આવી છે. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH